મિત્રો અત્યારે આપણે બધા વેઇટ લોસ કરતા હોય ને આપણને બધાને એ પ્રશ્ન થાય કે વેઇટ લોસ માટે તો કેવું બધા ફેન્સી ડાયટ અને ફૂડ આપે છે. અમુક વસ્તુ તો એવું આપે કે જે આપણે સાંભળ્યું ના એની વસ્તુ આપણને લેવામાં મોંઘી પડે છે. આપણે લેવી કઈ રીતે, જે વસ્તુ ના લઈએ તો એ લોકો એવું કહે કે અમારો આપણો વેઇટ લોસ નહીં થાય, કારણ કે એ વેઇટ લોસ માટે ખૂબ મહત્વનું ફૂડ છે. જેના લીધે આપણો જે વેઇટ લોસ નો ગોલ હોય ને આપણે ત્યાં જ છોડી દઈએ છીએ અને આગળ વધતા જ નથી. પણ તમને બધાને એવું થતું હશે શું એ ખૂબ જરૂરી છે? તો ના, એ બિલકુલ જરૂરી નથી. વેઇટ લોસ માટે તમે તમારા ઘરની વસ્તુઓમાંથી પણ કરી શકો છો. ખાલી પોર્શન મેનેજ કરવું એ ખૂબ જરૂરી હોય છે. તો આ વિડીયો એ લોકો માટે ખાસ છે કે જે લોકો બીજી કોઈ વસ્તુઓ લેવા નથી માંગતા અને ખાલી ઘરની વસ્તુઓમાંથી પોતાનું વજન ઓછો કરવા માંગતા હોય એ લોકો આ વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. કારણ કે આજના વિડીયોમાં હું એવો ડાયટ પ્લાન આપવાની છું જેની મદદથી તમે અઠવાડિયામાં જ 2 થી 3 કિલો વજન ઓછું કરી શકો છો. અને આ ડાયટ પ્લાન ફોલો કરીને તમે તમારો જે પણ વેઇટ લોસ નો જે ગોલ હોય એ પણ અચીવ કરી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારની ભાગદોડ વાળી જિંદગીમાં વેઇટ લોસ કરવું ખૂબ જરૂરી હોય છે, કારણ કે જો લાઈફને સરખી રીતે મેનેજ નહીં કરીએ ને તો આપણને કેટલી બધી બીમારીઓ આવી શકે છે ને એ બીમારીઓમાંથી બચવા માટે આપણે હોસ્પિટલમાં જ એડમિટ થવું પડતું હોય. માટે તમે જો ડાયટ લેશો, એક્સરસાઇઝ કરશો તો તમે જે હોસ્પિટલનો ખર્ચો છે એમાંથી પણ બચી શકો છો અને તમારી હેલ્થને એકદમ તંદુરસ્ત રાખી શકો છો. કારણ કે અત્યારે એન્વાયરમેન્ટલ ક્લાઇમેક્સ પણ એટલા બધા ચેન્જ થતા જાય છે જેના લીધે રોગચાળો ગમે ત્યારે ફાટી નીકળે છે ને એ રોગોમાંથી બચવા માટે આપણે એકદમ સુરક્ષિત અને હેલ્ધી રહેવું ખૂબ જરૂરી હોય છે. માટે જે લોકોનું વજન વધારે હોય ને એ લોકોને વજનના અમુક ક્રાઇટેરિયા આવે છે એ ફોલો કરીને પોતાનું વેઇટ લોસ હોય એ મેનેજ કરવું જોઈએ કે જેનાથી એ લોકો એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહી શકે. તો ચાલો આપણે વેઇટ લોસ નો પ્લાન ડિટેલમાં ડિસ્કસ કરીએ. તેમાંની શરૂઆત થાય છે સવારની ખાલી પેટ ડ્રિંકથી. તો એના માટે સવારે ઉઠીને ખાલી પેટે 2 ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાનું હોય છે. અને આ ગરમ પાણી પીવો ત્યારે બની શકે તેટલું ઉભરક પગે બેહીને પીવો કે જેનાથી પેટ ઉપર પ્રેશર આવે અને તમારું જે મોશન હોય એકદમ ક્લિયર થાય. અને કારણ કે તમે ગરમ પાણી પીશો કે જેના લીધે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય એ વેકઅપ થાય છે, એ બૂસ્ટ થાય અને તમારું મેટાબોલિઝમની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. માટે જે પણ ચયાપચયની પ્રક્રિયા હોય ને એ પણ શરૂ થાય અને તમારું જે પણ ખાધેલું હોય એ બરાબર પચી શકે અને તમે બરાબર મળ ત્યાગ કરી શકો કે જેનાથી પેટ તમારું એકદમ સુરક્ષિત રહે. જો તમે બની શકે તો તેમાં લીંબુ પણ એડ કરી શકો છો, જેનો તમને પ્લસ બેનિફિટ મળશે. તમને વિટામિન સી મળી જશે જે તમારી સ્કિન માટે, હેર માટે અને ઇમ્યુનિટી માટે બેસ્ટ હોય છે. તો પછી વાત આવે છે વર્કઆઉટની. જ્યારે પણ વેઇટ લોસ કરો ત્યારે વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તમે 15 થી 20 મિનિટ રનિંગ કરી શકો, વોકિંગ કરી શકો, કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો. 5 થી 10 મિનિટનો કોઈ પણ પ્રાણાયામ કે યોગા કરવાની ટેવ પાડો જેનાથી તમારી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને સ્ટ્રોંગ રહે. તમે તમારા ઇમોશનને એકદમ કંટ્રોલમાં રાખી શકો, કારણ કે ઇમોશન એ વજન વધવા માટેનો એક બેસ્ટ પાર્ટ હોય છે કે જેનાથી વજન અનઇવનલી વધ્યા કરે છે જે આપણને ખબર પણ નહીં પડે. માટે આપણી મેન્ટલ હેલ્થને પણ તંદુરસ્ત રાખવી ખૂબ જરૂરી હોય છે. અને મેન્ટલ હેલ્થને તંદુરસ્ત રાખવા માટેનો મેં વિડીયો ઓલરેડી ચેનલમાં અપલોડ કરેલો છે. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો ને તમારી મેન્ટલ હેલ્થને એકદમ તંદુરસ્ત અને બૂસ્ટ કરી શકો છો. તો હવે વાત આવે છે સવારના નાસ્તાની. સવારે ઉઠો ને એના 2 કલાક પછી સવારનો નાસ્તો લેવાનો ખૂબ જરૂરી હોય છે. તો હું સવારના નાસ્તામાં તમને 3 ઓપ્શન આપું છું. પહેલું ઓપ્શન છે પુડલા. તમે ચણાના લોટના કે રવાના કે તમે મગની દાળના પુડલા લઈ શકો છો. અને જ્યારે પણ પુડલા બનાવો ત્યારે મેક શ્યોર કરો કે એમાં સૌથી વધારે પ્રમાણમાં વેજીટેબલ જેમ કાંદા છે, ટમેટા છે, ગાજર છે, કોબી છે, કેપ્સિકમ છે, બીટ છે, આદુ મરચું લસણ આ બધું એડ કરીને બનાવો કે જેનાથી તમને ન્યુટ્રિશન મિનરલ પણ મળી રહે. અને તમારું જે ચણાનો લોટ હોય એની ક્વોન્ટિટી ઓછી લો અને વેજીટેબલની ક્વોન્ટિટી વધારે લો, જેનાથી તમારું પેટ પણ ભરાઈ જશે. તમે જ્યારે પણ પુડલા લો ત્યારે મિનિમમ 2 જ પુડલા લેવાના છે, એનાથી વધારે પુડલા નથી લેવાના. તમે આ પુડલાની સાથે 1 વાટકો દહીં લઈ શકો છો કે તમે ધાણા કે ફુદીનાની ચટણી બનાવીને પણ લઈ શકો છો. કારણ કે આવી રીતે લેશો તો તેનાથી ફાઈબર ઇન્ટેક વધશે અને કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક ઓછું થશે કે જે વેઇટ લોસ માટે ખૂબ મહત્વનો ભાગ હોય છે. તો હવે આગળ વધીએ અને બીજો ઓપ્શન છે એ છે પૌવા. અત્યારે બધાના ઘરમાં પૌવા એક એવી વસ્તુ છે જે જલ્દીથી બની જાય છે અને બધાને ભાવતી પણ હશે. જ્યારે પણ તમે પૌવા બનાવો ત્યારે શાકભાજીનું પ્રમાણ વધારે રાખો અને પૌવાનું પ્રમાણ ઓછું રાખો અને એમાં ઉપરથી લીંબુ નીચોવાની ટેવ પાડો અને ખાંડ બિલકુલ નહીં નાખો કે જેનાથી તમારી કેલેરી ઇન્ટેક પણ ઓછું રહેશે અને ખાવાનું બરાબર પચી જશે. અને પૌવા એ વેઇટ લોસ માટેની બેસ્ટ ડીશ છે, કારણ કે એક પ્લેટ પૌવામાં હાર્ડલી 200 કેલેરી હોય છે જે તમે બપોર સુધીમાં યુટિલાઇઝ થઈ જાય છે. માટે વજન વધવાનું જેનું ટેન્શન હોય ને એ પણ ઓછું રહે.
તો આગળ વધીએ અને ત્રીજો ઓપ્શન છે એ છે ઈડલી. જે લોકોને સાઉથ ઇન્ડિયન ખાવાનું વધારે ભાવે છે એ લોકો માટે આ ઓપ્શન બેસ્ટ છે. તમે સવારના નાસ્તામાં 2 કે 4 પીસ ઈડલી લઈ શકો છો, એની સાથે દહીં કે ધાણા કે ફુદીનાની કે નાળિયેરની ચટણી લઈ શકો છો, જેનાથી તમારું ફાઈબર ઇન્ટેક વધશે, તમારી જે ગટ હેલ્થ છે એ પણ સુરક્ષિત રહે છે. ને તમે નાળિયેરની ચટણી સાથે લેશો તો તમને પ્લસ બેનિફિટ મળશે, જે તમારા સ્કિન માટે અને હેર માટે ખૂબ જ સારું હોય છે. તો મિત્રો આ છે 3 ઓપ્શન કે જેની તમે મદદથી તમે તમારા સવારની શરૂઆત કરી શકો છો. અને જો તમે સવારમાં જ ઘરેથી નાસ્તો કરીને નીકળો ને તો જે વધારાની ભૂખ છે, જે જંક ફૂડ કે પેકેટ ફૂડ ખાવાનું ક્રેવિંગ હોય એ પણ તમને ઓછું રહે ને તમે બધી જે અનનેસેસરી જે કેલેરી ઇન્ટેક કરો એનાથી પણ તમે બચી શકો છો અને તમારો જે વેઇટ લોસ નો ગોલ હોય તમે આરામથી અચીવ કરી શકો છો. અને સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી છે અને બધાએ સવારનો નાસ્તો લેવો જ જોઈએ. પણ જે લોકોને ચા કે કોફી વગર સવારની શરૂઆત થતી જ નથી, એ લોકોને ચા અને કોફી લેવી જ હોય છે, તે લોકો બ્લેક ટી કે બ્લેક કોફી પીવાની આદત પાડો. દૂધ કે ખાંડ વગરની કોફી પીઓ કે જેનાથી કેલેરી ઇન્ટેક ઓછું રહે અને તમે તમારો વેઇટ લોસ નો ગોલ છે અચીવ કરી શકો. શરૂઆતમાં તમને દૂધ અને ખાંડ વગરની ચા કે કોફી નહીં ભાવે, પણ ધીરે ધીરે આદત પાડશો તો એ તમને પડશે અને પછી એ જ ડ્રિંક તમારું વેઇટ લોસ માટેનું મેઇન કારણ બની શકે છે. કારણ કે 1 કપ ચા કે કોફીમાં આશરે 5 થી 6 કેલેરી જ રહેલી હોય છે, જે વેઇટ લોસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને ખાલી પેટે ચા પીવાથી કેટલા બધા નુકસાન થાય છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. ને તમે જોશો તો તમને એવું થશે કે મારે ખાલી પેટે ચા બિલકુલ ના પીવી જોઈએ, કારણ કે એટલી બધી આપણને નુકસાનકારક નીવડે છે. માટે હું કહું છું કે બ્લેક ટી અને કોફી તમે નાસ્તાની સાથે કે એના પહેલા લઈ શકો છો, જે સૌથી બેસ્ટ વસ્તુ છે. તો હવે આગળ વધી અને વાત કરીએ મિડ મોર્નિંગ સ્નેકની. જે લોકોને અરાઉન્ડ 10 કે 11 વાગે ભૂખ લાગતી હોય ને એ લોકો બીજી બધી વસ્તુઓ ખાવા કરતા ગમે તે એક સિઝનલ ફ્રૂટ ખાઓ. તમે એક સફરજન કે એક કેળું કે એક બાઉલ પપૈયા કે પાઇનેપલ કે તમે દ્રાક્ષ લઈ શકો છો, જેમાંથી તમને કેલેરી ઓછી મળશે અને એ જે ફ્રૂટ છે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. માટે તમે એક ફ્રૂટ ખાઈને પણ તમે તમારો દિવસ પસાર કરી શકો છો. તો હવે આગળ વધી અને વાત કરીએ લંચની. જ્યારે પણ લંચ નો ઓપ્શન આવે ત્યારે ગુજરાતીઓને તો ખાસ એવું હોય કે એકદમ પેટ ભરીને ખાવું છે. દાળ ભાત શાક રોટલી સલાડ સંભારો બધું જ ખાવા જોઈએ, જેનાથી એ લોકોનું અનનેસેસરી વેઇટ ગેઇન થતું હોય. કારણ કે જ્યારે પણ વેઇટ લોસ કરતા હોય ત્યારે 2 માંથી એક જ વસ્તુ લેવાની આદત પાડવી, કા રોટલી લેવી કા ભાત લેવા. કારણ કે જો બંને વસ્તુ સાથે લેવામાં આવે તો આપણું વજન વધી શકે છે. અને ખાસ એમાં એક વસ્તુ એડ કરીએ કે આપણે તો ગળી વસ્તુ ખાવા વગર તો આપણું લંચ કમ્પ્લીટ ના થાય, જે ઓર વધારો કરે છે. માટે જ્યારે પણ વેઇટ લોસ કરતા હોય ત્યારે ગળ્યું વસ્તુ બની શકે તેટલી ઓછી ખાવાની અને તમે ખાવામાં કા રોટલી લો કા ભાત લો. તેમાંનો ફર્સ્ટ ઓપ્શન છે તમે રોટલી. તમે જુવાર, બાજરી કે રાગીની કે જવની રોટલી લઈ શકો છો, એ પણ તમે એક જ રોટલો લો અને એની સાથે તમે 1 વાટકો ભરીને કોઈ પણ શાક લઈ શકો, 1 વાટકો ભરીને સલાડ, 1 વાટકો દહીં કે છાશ લેવાની ટેવ પાડો. જ્યારે પણ તમે જમવા બેસો ને ત્યારે સૌથી પહેલા તમે સલાડ ખાવાની ટેવ પાડો, કારણ કે એમાંથી સૌથી વધારે પ્રમાણમાં આપણને ફાઈબર મળી રહે છે, જેનાથી આપણું પેટ ભરાઈ જશે અને તમે જે પણ ભૂખ હશે એના કરતા તમે 20% ઓછું જ ખાશો. પછી તમે શાક અને રોટલી ખાવાની ટેવ પાડો અને છેલ્લે તમે 1 થી 2 ગ્લાસ છાશ પી શકો છો, જેનાથી તમને તમારું પેટ એકદમ ભરાઈ જશે, તમને સંતુષ્ટ થશે કે મારી ભૂખ એકદમ સંતોષાઈ ગઈ છે. અને આવી રીતે જમશો તો તમારી કેલેરી ઇન્ટેક ઓછું થશે, તમારું ફાઈબર ઇન્ટેક વધશે અને જે લોટ છે એમાંથી તમને આયર્ન, કેલ્શિયમ, ફાઈબર સૌથી વધારે પડતા પ્રમાણમાં મળી રહે છે અને કાર્બોહાઈડ્રેટ ઓછું મળે છે, જે આપણા વેઇટ લોસ માટે ખૂબ જ સારું હોય છે. અને ખાસ સૂચના કે જ્યારે પણ વેઇટ લોસ કરતા હોય ત્યારે ઘઉંની રોટલી ઓછી લેવાની હોય છે, કારણ કે ઘઉંમાં ગ્લુટેનની માત્રા સૌથી વધારે હોય છે, જેને પચવામાં સૌથી વધારે વાર લાગતી હોય છે. અને સાથે સાથે ઘઉં લેવાથી જે લોકોને ઇન્સ્યુલિન સેન્સિટિવ હોય એ લોકોનો બ્લડ સુગર લેવલ સ્પાઇક થવાના ચાન્સીસ પણ વધી શકે છે. માટે આપણે વેઇટ લોસ કરતા હોય ત્યારે ઘઉંની જગ્યાએ આપણે જુવાર, બાજરી, જવ કે રાગીના લોટની રોટલી લેવાની ટેવ પાડવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને સેકન્ડ ઓપ્શન છે રાઈસ. જે લોકોને ભાત ખાધા વગર ચાલતું જ નથી એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે દાળ ભાત લઈ શકો, તમે વેજીટેબલ પુલાવ લઈ શકો છો, તમે સંભાર કે રાઈસ પણ લઈ શકો છો કે દહીં તડકા રાઈસ પણ તમે લઈ શકો છો. પણ ત્યારે ભાત એક મીડિયમ બાઉલ જ લેવાના છે, એની સાથે તમે જે પણ વસ્તુ લો એ તમે એક્સ્ટ્રામાં લઈ શકો છો, પણ ભાતની ક્વોન્ટિટી વધારે નથી કરવાની. અને જ્યારે તો તમે ભાત લેતા હોય ત્યારે સલાડ, દહીં અને છાશ જરૂરથી લો. અને મારી એડવાઇસ છે તમે ભાત લો ત્યારે તમે ખીચડિયા ચોખા ખાવાની ટેવ પાડો. બાસમતી ચોખા કે કોલમના બની શકે તેટલા ઓછા ખાઓ કે તમે પચવામાં વાર લાગે છે. અને જે ખીચડિયા ચોખા છે જે અનપોલિશ રાઈસ હોય છે
આપણને જલ્દીથી પચી શકે છે અને જે સૌથી બેસ્ટ હોય છે માટે તમે ખીચડિયા ચોખા લઈ શકો છો. તો મિત્રો આ છે આ બે લંચના ઓપ્શન. તમે ગમે તે એક વસ્તુ એડ કરીને તમારો વેટ લોસ નો જે પ્લાન હોય અચીવ કરી શકો છો. એક દિવસ રોટલી ખાઓ તો એક દિવસ ભાત ખાઓ, 2 દિવસ રોટલી ખાઓ પાછો એક દિવસ ભાત ખાઓ, એવી રીતે અલ્ટરનેટ કરતા રહો કે તમને બધી વસ્તુ તમને મળી રહે. તો હવે આગળ વધીએ અને વાત આવે છે મિડ ઇવનિંગ સ્નેકની. આપણને ખાસ ટેવ હોય છે કે 5-6 વાગે ને એટલે ભૂખ લાગે અને કંઈક ને કંઈક ચટર-પટર ખાવા જોતું જ હોય છે. તો એ લોકો માટેનું ખાસ છે કે તમે 1 કપ ગ્રીન ટી પીવો કે 1 કપ ચા કે કોફી પી શકો છો. જો તમને કઈ ભૂખ લાગી હોય તો તમે 1 વાટકો દહીં પણ લઈ શકો છો, નહીં તો તમે 2 પીસ ખાખરાના પણ લઈ શકો છો, જે તમને એકદમ ક્રન્ચીનેસ ફીલિંગ આપશે અને તમને ખાવામાં પણ ગમશે. આની સિવાય એક વસ્તુ મેઇન જરૂરી હોય છે કે જ્યારે પણ વેટ લોસ કરતા હોય ત્યારે ઘડીએ પાણી પીવાનું રાખો. તમે આશરે કલાકમાં 1 કે 2 ગ્લાસ પાણી પીવાનું રાખો, જેનાથી વોટર ઇન્ટેક તમારું વધે અને તમારી બોડી પણ હાઇડ્રેટ રહે અને જે વધારાનું ટોક્સિન હોય જે બધું તમારા પેટમાંથી બહાર નીકળી જાય અને જે તમારો વેટ લોસ નો ગોલ હોય તમે અચીવ કરી શકો છો. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ડિનરની. વેટ લોસ માટે સૌથી મહત્વનો ભાગ છે એ છે ડિનર. કારણ કે આપણને ખાસ ટેવ છે અને પહેલેથી જ છે કે રાતે એકદમ હેવી ડિનર લઈએ. રાતે કમ્પ્લીટ અને હેવી ડિનર લઈએ અને ડિનર લઈને શું કરીએ? કશું જ નહીં, ખાલી ને ખાલી સુવાનું કામ કરીએ છીએ, જેના લીધે જ સૌથી વધારે વજન વધતું હોય છે. માટે જ્યારે પણ ડિનરની વાત આવે ત્યારે સૌથી વધારે સાવચેત રાખવાની જરૂર હોય છે અને બની શકે તેટલું લાઇટ ડિનર લેવાની ટેવ પાડો અને બની શકે તેટલું વહેલું. જો તમે અફોર્ડ કરી શકતા હોય તો 7 વાગ્યા પહેલા જ ડિનર લેવાની ટેવ પાડો અને જો ના કરી શકતા હોય તો તમે 8 વાગે લઈ શકો છો. તો ડિનરમાં હું 2 ઓપ્શન આપું છું. પહેલું છે તમે કોઈ પણ વસ્તુનું સૂપ લઈ શકો છો. તમે મગની દાળનું સૂપ કે ચણાની દાળનું સૂપ કે તુવેરની દાળનું સૂપ, અડદની દાળનું સૂપ કે ટોમેટો સૂપ કે વેજીટેબલ ક્લિયર સૂપ, તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો. પણ એમાં સૌથી વધારે પ્રમાણમાં શાકભાજી નાખો અને બની શકે તો આ વસ્તુનો તેલમાં નહીં પણ ઘીમાં વઘાર કરીને બનાવો, જેનાથી તમારો વેટ લોસ એકદમ સરળતાથી થઈ શકે. કારણ કે ઘી એ વેટ લોસ માટેનું બેસ્ટ ફૂડ માનવામાં આવે છે, માટે ઘીનું અપ્લાય કરવું જોઈએ. અને જ્યારે પણ આ સૂપ બનાવો ત્યારે 1 બાઉલ સૂપ જ લેવાનું છે. એની સાથે તમે સલાડ, છાશ લઈ શકો છો. રાતે બની શકે તેટલું દહીં લેવાનું અવોઇડ કરો. તો આ વસ્તુ કેમ લેવાની હોય? કારણ કે આ વસ્તુમાંથી સૌથી વધારે પડતા પ્રમાણમાં આપણને ફાઈબર મળી લેતા હોય છે, જેનાથી આપણું પેટ ભરાઈ જશે અને આપણે ભૂખ પણ સંતોષાઈ જશે અને આપણે ખાવાનું પણ ઓછું ખાઈશું. અને આ ફાઈબર છે આપણે બોડીને ક્લીન આઉટ કરવાનું પણ કામ કરે છે, સાથે સાથે આપણે જે ગટ હોય એને પણ હેલ્ધી રાખવાનું કામ કરતો હોય છે. માટે આ ઓપ્શન એ ડિનર માટેનો બેસ્ટ હોય છે. અને આ ઓપ્શન એવો છે જો તમે 8 કે 9 વાગ્યા પછી પણ ડિનર લેતા હોય ત્યારે તમે જે સૂપ છે કે મગની દાળ છે બધું લઈ શકો છો, જે પચવામાં પણ સૌથી સરળ અને ઈઝી હોય છે. તો હવે આગળ વધીએ અને બીજો ઓપ્શન છે પ્લેન ઢોસા કે રાગી ઢોસા. તમે રાતે જમવામાં પ્લેન કે રાગીના ઢોસા લઈ શકો છો, પણ એક જ નંગ ઢોસા લેવાનો છે. એની સાથે તમે 1 વાટકો ભરીને સંભાર કે ફુદીનાની કે ધાણાની કે કોકોનટ ચટણી લઈ શકો છો, છાશ પણ લઈ શકો છો. અને તમે બની શકે તો રાગીના ઢોસા લો કે જે સૌથી વધારે પચવામાં સરળ હોય છે અને આપણને વધારે પડતો ગેસ, એસિડિટી એ બધું કામ પણ નથી કરતા. તો મિત્રો આ છે આ ડિનરના 2 ઓપ્શન. તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈને તમારું ડિનર કમ્પ્લીટ કરી શકો છો. પણ ડિનર કર્યા પછી મિનિમમ 10 થી 15 મિનિટ વોકિંગ કરવાની ટેવ પાડો કે જેનાથી ખાવાનું બરાબર પચી શકે. અત્યારે ઘણા બધાને એસિડિટી, બ્લોટિંગની સમસ્યા રહેતી હોય છે. એનું મેઇન કારણ આ છે કે ડિનર પછી તરત જ આપણે બેસી જઈએ છીએ કે સૂઈ જઈએ છીએ, જેના લીધે ખાવાનું બરાબર પચતું નથી ને આપણે પેટની બીજી કેટલીક તકલીફો ઊભી થતી હોય છે. માટે રાતે જમીને 10 થી 15 મિનિટનું વોકિંગ કરવાની ટેવ પાડો કે જેનાથી ખાવાનું બરાબર પચી શકે. તો હવે આગળ વધીએ અને વાત આવે છે બેડ ટાઈમ ડ્રિંકની. તમે જોયું હશે કે નોટિસ કર્યું હશે જ્યારે પણ વેટ લોસ માટેનો પ્લાન કોઈ આપતા હોય ને તો આ ડ્રિંક એ મેઇન કન્સિડર કરતા હોય છે. કારણ કે આ ડ્રિંક એવી છે જેનાથી તમને ઊંઘ પણ બરાબર આવે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ રહે અને તમારું જે સ્ટ્રેસ લેવલ હોય એ પણ ઓછો થાય, જેનાથી જે વધારાનું વજન વધવું હોય એ ઓછું થઈ શકે છે. એના માટે તમે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો નાખીને તેને 5 થી 10 મિનિટ બોઇલ કરો. પછી તેને ગાળીને સુવાના 10 મિનિટ પહેલા જ પી લો. આ પાણી પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ રહેશે, ડાયજેશન બૂસ્ટ રહેશે, તમારું ડિટોક્સિફિકેશન પ્રોસેસ હોય શરીરની એ પણ થઈ જશે, તમારો સ્ટ્રેસ લેવલ પણ ઓછો થશે અને તમને બરાબર ઊંઘ પણ આવશે, જેનાથી તમે બીજા દિવસે એકદમ રિફ્રેશિંગ અને એનર્જેટિક ફીલ કરી શકો છો. તો મિત્રો આ છે કમ્પ્લીટ ડાયટ પ્લાન કે જેની મદદથી તમે 15 દિવસમાં 4 થી 5 કિલો વજન ઓછું કરી શકો છો.
પણ જ્યારે પણ ડાયટ પ્લાન ફોલો કરતા હોય ત્યારે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે અને બની શકે તેટલો સ્ટ્રેસ ઓછો લેવો. અને જ્યારે પણ વેઇટ લોસ કરતા હોય કે ના કરતા હોય પણ દિવસનું 3 થી 4 લીટર પાણી પીવાનું ટેવ પાડો કે જેનાથી બોડી હાઇડ્રેટ રહે, બોડી એકદમ નરીશ રહે અને તમારી જે બોડીની ચયાપચયની પ્રક્રિયા હોય એ પણ એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહે અને વધારાનું જે ટોક્સિન હોય એ બધું બહાર નીકળતું રહે અને બોડીમાં સ્ટોરેજ ના થાય, જેના લીધે પેટની બીજી કેટલીક તકલીફો પણ આપણને ના થાય. તો મિત્રો, આ ડાયટ પ્લાનની મદદથી તમે જરૂરથી વજન ઓછું કરી શકો છો. તો આજથી જ આને ફોલો કરો કે જેનાથી તમારો જે ગોલ હોય એ પણ તમે અચીવ કરી શકો. જો તમે પોતાનો કસ્ટમાઇઝ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો મને અપ્રોચ કરી શકો છો કે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ સો તમને આ વિડીયો યુઝફુલ થયો હશે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો, જેનાથી તમને નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે, તમે એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહી શકો. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.